9 ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ। આજે થરાદ ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમજ ભવ્ય રેલી સ્વરૂપે થરાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજની મહિલાઓ તેમજ પુરુષ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલી સભા રૂપમાં ફેરવાઈ હતી, જેમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ તેમજ અન્ય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના કુરિવાજો તેમજ નશા મુક્ત સમાજ બને તેવું સમાજના ભાઈઓ તથા બહેનોએ સભામાં આહવાન કર્યું હતું। તેમજ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। તમામ હોદ્દેદારો, આગેવાનો, વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે થરાદ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ આદિવાસી સમાજના તમામ થરાદ તાલુકો આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા છીએ। એમાં અમારા જે સરપંચશ્રીઓ હોય, અમારા ડેલિગેટશ્રીઓ હોય, અમારા વાલા વિદ્યાર્થીઓ હોય કે પછી કર્મચારીઓ હોય કે પછી નિવૃત્ત કર્મચારીઓ હોય, એમનું સ્વાગત રાખેલ છે અને વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ પણ રાખેલ છે। અને આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવે છે, એમને પણ આશા છે મારી મોટી કે એમને પણ રજૂઆત કરીશું, આવશે એટલે અમને બધા આદિવાસી લોકો રજૂઆત કરશું અને અમને આશા છે કે અમારું કામ કરી આપશે। નમસ્કાર, હું ઉમટ દક્ષા। આજે થરાદ ખાતે અહીંયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી થઈ રહી છે। જો કે દર વર્ષે થાય છે અને અમારા સમાજના જે વ્યક્તિઓ છે તે બહુ કોશિશ કરી રહ્યા છે કે જે પર્વની ઉજવણી થઈ છે બહુ સરસ રીતે થાય ને બહુ આગળ વધે। અને અમારા સમાજનો બસ એક જ ઉદ્દેશ્ય છે આ દિવસની ઉજવણી કરવાનો કે આ સમાજની દીકરીઓ અને દીકરાઓ જે તમામ જે શિક્ષણની બાબતમાં આગળ વધે। જો કે તમે જાણો છો કે શિક્ષણની બાબતમાં દીકરીઓ આગળ વધશે તો સમાજ કેટલો ઉજળો થશે। દીકરીઓ જે શિક્ષણ મેળવશે તો 2 કુતારો છે। દીકરીને શિક્ષણ આપવું એ બહુ જ જરૂરી બાબત છે। આજકાલ સમાજમાં જે કુરિવાજો છે એનો શિકાર બનતી જે સાસરી પક્ષે જતા વખતે જે દીકરીઓને દુઃખો સહન કરવા પડે છે, જો આ દીકરી ભણેલી હોય તો કદાચ એના દુઃખો સામે અવાજ ઉઠાવી શકે અને અહેસાસ થાય કે આ જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે। માટે જો તમારી દીકરીઓને સુરક્ષિત બનાવવા માંગતા હોય, એવું માંગતા હોય કે તમારી દીકરીઓ આગળ જઈને કંઈક કરે, તો એને એક હિંમત આપો કે આગળ જઈને ભણી શકે અને સારું શિક્ષણ મેળવી શકે અને પોતાના મા બાપનું નામ રોશન કરી શકે। અમારા આ દિવસનો માત્ર આ જ ઉદ્દેશ્ય છે કે આમાં જાગૃતિ આવે અને બીજું કે આ સમાજ વ્યસનથી મુક્ત થાય, એનો અમારો હંમેશા પ્રયાસ છે। આજે થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને બીજું કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જે રેલીમાં આવેલ છે એ લોકોને જમવાની, ચા નાસ્તાની અને બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ ઉત્સવ છેલ્લા 4 વર્ષથી ઉજવવામાં આવે છે થરાદ તાલુકામાં। કે આજે વિશ્વ આદિવાસી નિમિત્તે અહીં અત્રે ઉપસ્થિત જે આદિવાસી અમારા સમાજના બધા વડીલો અને બાળકો અને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને અહીં આદિવાસીની જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। તો એમનો હેતુ એવું છે કે દરેક વ્યક્તિ આજે પર્યાવરણમાં જોવા જઈએ તો દેખવા જઈએ તો વનસ્પતિઓનો આજે કટાવ બહુ થઈ રહ્યો છે। તો અમારો એવો હેતુ છે કે આદિવાસી નહીં પણ દરેક સમાજ છે એ એક વૃક્ષારોપણ કરે, દરેક સમાજ એક વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષારોપણથી આજે દેખવા જઈએ તો તાપમાન 42 ડિગ્રી જેટલું વધી જાય છે। તો આવનારા ભવિષ્યની અંદર જો જીવવું પણ કઠિન બની જશે। તો હું અહીંથી નમ્ર બધા વિનંતી કરું છું કે એક વૃક્ષનું રોપાવણ કરે તો આવનારી પેઢી છે એ તાપમાન પણ ઘટી જશે અને જેથી કરીને આપણી શુદ્ધ હવા બનશે અને જેથી કરીને આપણું આરોગ્ય પણ સારું રહેશે અને નવા વાયરસ પણ નહીં આવે। આ ન્યૂઝ દ્વારા હું નમ્ર વિનંતી દરેક નાગરિકને જણાવવા માંગુ છું। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।